મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ સ્ટોક પર વ્યૂ લઈએ. ટોપ એફ&ઓ ગેઇનિંગ કાઉન્ટર ગઈકાલે જે મજબૂતી આ સ્ટોકમાં આપણને જોવા મળી અને 8-9% પોઝિટિવ એક્શન આપણને સ્ટ્રોંગ ડેરિવેટિવ ફ્રન્ટ પર પણ જોઈએ તો ખાસું એક્શનમાં હતો આ સ્ટોક મઝગાંવ ડોક. કઈ રીતે વ્યૂ રહેશે આ લેવલ્સ પર? In the defense pack, અગર આપણે જોઈએ તો BEL is definitely એક સારો પિક છે અને ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યો છે. HAL અને મઝગાંવ ડોક, ઇનફેક્ટ ઇવન BDL, આ બધા સ્ટોક્સ કરેક્ટ થયેલા છે. અને અગર આપણે સ્પેસિફિકલી વાત કરીએ મઝગાંવ ડોકની તો લાસ્ટ 6-8 મહિનાની અંદર ઇનફેક્ટ 2025 થી આ ઉપરની તરફ જ્યારે 3700 ની આસપાસ હતું ત્યાંથી કરેક્ટ થઈને નીચેમાં 2100-2150 સુધી આવી ગયું, રાઈટ. સો આખું કરેક્શન જે થયું છે એ ઓલમોસ્ટ 50% કરેક્શન થઈ ગયું છે. ધીઝ આર વેરી અટ્રેક્ટિવ લેવલ્સ. પહેલી વાત અગર હું લોંગ ટર્મની વાત કરું તો અને 2100-2000 અહીંયા એક 1900 ને 2000 ની આસપાસ જે આખો એક ઝોન છે ત્યાં બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ છે ફોર લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગ. હવે અહીંયાથી અગર આપણે વેરી શોર્ટ ટર્મની વાત કરીએ તો શોર્ટ ટર્મમાં એક સારો સ્પાઇક આપણને જોવા મળ્યો કાલના ટ્રેડિંગ સેશનમાં. ઇનફેક્ટ લાસ્ટ 3 ટ્રેડિંગ સેશનમાં હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન બને છે અને પ્રીવિયસ સ્વિંગ હાઈ ઉપરમાં તોડ્યું છે. એટલે મને લાગે છે કે જે ડિફેન્સ પેકમાં જે રેલી આપણને જોવા મળી છે એ થોડી કન્ટિન્યુ રહેશે. વાઇલ માર્કેટમાં થોડું કરેક્શન હજી પણ પેન્ડિંગ છે એટલે એ કરેક્શનમાં ડિફેન્સ સ્ટોક્સ અને ફાર્મા સ્ટોક્સ સારા લાગે છે. મઝગાંવ ડોકનો ઉપરની અંદર જે ટાર્ગેટ છે અરાઉન્ડ 2580 ની આસપાસ છે જે નેક્સ્ટ રેઝિસ્ટન્સ છે અને પછી આપણે આની અંદર પાછું એકવાર રિવિઝિટ કરશું. પણ અત્યારે આપણે લોંગ ટર્મ માટે વધારે વિચારવું. અગર કોઈની પોઝિશન છે તો 2580 એક શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે જે એક ટાર્ગેટ છે ત્યાં એક થોડુંક પ્રોફિટ બુકિંગ કરવાની કોશિશ કરવી. 2580 આ લેવલ્સ એક ધ્યાનમાં રાખી શકો છો મઝગાંવ ડોક. અને સોમિલ, BEL તમે મેન્શન કર્યું તો એક એના પર પણ ચર્ચા કરી દઈએ કારણ કે ઘણું સ્ટ્રોંગ બ્રેકઆઉટ આ સ્ટોક બતાવી રહ્યું છે. સતત 7 સપ્તાહથી આ સ્ટોકમાં આપણને તેજી જોવા મળી રહી છે અને ઇનફેક્ટ નવા શિખર પર ભાવ પહોંચતા આપણને દેખાયા. 10 મહિનાના ચેનલનું એક બ્રેકઆઉટ છે સ્ટોક પર અને એક શોર્ટ કવરિંગ પણ ગઈકાલે એફ&ઓમાં જોઈએ તો આપણને જોવા મળ્યું છે. તો BEL અને સેટઅપ વાઇઝ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? I'm positive on defense and pharma. આ બે સેક્ટર મને બહુ સારા લાગે છે. BEL એમાંથી બહુ જ સારો કેન્ડિડેટ છે જે ઓલરેડી હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન બનાવી રહ્યો છે કમ્પેર ટુ અધર સ્ટોક્સ ઇન ડિફેન્સ. BEL માં જે હવે અહીંયા અરાઉન્ડ 420-425 ની આસપાસ જે એક નાનો બેઝ મહિનો છે એની નીચે હું એક્સપેક્ટ નથી કરતો કે આ સ્ટોક જાય. એટલે અહીંયાથી મને લાગે છે કે ઉપરની તરફ આ સ્ટોક જશે. અરાઉન્ડ 500 ની આસપાસ અમારા શોર્ટ ટુ મીડિયમ ટર્મના ટાર્ગેટ્સ છે. એટલે દેટ ઇઝ ડેફિનેટલી એક્સપેક્ટેડ અને આઈ એમ વેરી પોઝિટિવ ઓન BEL. BEL માટે પણ એક વ્યૂ પોઝિટિવ. BEL મઝગાંવ ડોક ડિફેન્સ પર આપણે બે સ્ટોક્સ પર ચર્ચા કરી. ગૌરંગજી,